ચોરીઓમાં જતું રહેવું છે અને રાતી મોડા આવી અને ઊંઘી જવું છે પૈસા હાલવા નહીં 1.5 મહિનો થઈ ગયો લ્યા 1.5 મહિનો અને બોલો જીગાઈ હજી પૈસા નહીં આલ્યા લ્યા ખાલી 500 રૂપિયા આલી એકતા નહીં અને કદાચ 5000 રૂપિયા લે અમારે તો રોવાના દાળ આવે કે લ્યા તાણ હું રાતના તમે શેમ કરી ઊંઘો છો લ્યા સતુરજીના પંગે પડ્યા છો તમે ખબર નહીં હજી હોવા એટલો થાક લાગ્યો છે ને ગજબ થાક લાગી ગયો છે શાંતિથી ઊંઘવા દાડો થોડો વહેલો આવ્યો છે ને વહેલું ઊંઘવા મળે હવે આખી રાત મસ્ત ઊંઘું છે શાંતિથી કોઈ ટેન્શન નહીં બિના ટેન્શન ભાઈ બન જીગા ઊભા થો લ્યા અલ્યા શત્રુ કાકા આવો દાળ તો તમે આમ તો ભેગા થો એમ લાગતું નહીં લ્યા એટલે મારા રાતી તમારો પગલો બેહું નહીં 500 રૂપિયા લઈ ગયા છો 1.5 મહિનો થઈ ગયો છે લાવાડો મને ખબર હતી કે તમારા 500 રૂપિયા બાકી છે અલ્યા જાને ફોન કરું તાને તમે એમ જ કહો છો લ્યા કે મને ખબર છે એટલે તમારે ખબર જ રાખવાની છે પૈસા હાલવાના છે કે નહીં હાલવાના એ ખબર હતી કે મારા હાલવાના છે પૈસા જીગા હાલી દો સારી વાત છે અત્યારે નક અત્યારે ગોમ ભેગું કરું છું લ્યા આપણું તો પછી 500 રૂપિયા માટે તમને ખબર નહીં હજી એટલે 500 રૂપિયા માટે ગોમ ભેગું કરી દેવાનું ગોમ ની લ્યા આ તો તને ખરેખર તું પાડોશી છે કે એટલે લ્યા નક તારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લ્યા તો ઢોસેલો પડ્યો હોત લ્યા એટલા બધા તો ના દેવાય 500 રૂપિયા માટે કાઢો 500 ને હું ગોમમાં જાઉં ગોમમાં તો નહીં જાઉં પણ તમે 500 રૂપિયા પ્રેમથી માગ્યા હોત તો હું હાલ ના હાલ દ્યો અલે મૂર્ખા 20 દાડા છે તો હું હળંગ ફોન કરું છું મારો ફોન એક ઉપાડ્યો છે લે તું એ મારા હમણાં કેડ બંધ થઈ ગયું છે નહીં લાગતો જ નહીં ફોન તો એ ફોન જાય છે ચોથાની એમ કે જે ડાયરેક્ટ શોખ જતો હશે કશો વાંધો નહીં જો જતો બરોબર જાય છે પણ પૈસા લાવડો દાદાગીરી ઓછી કરી હોત ને તો પૈસા મળી જત દાદાગીરી શેમ કરો દાદાગીરી તો જીગા કરી જ નહીં લે આ તો હું શક પૈસા કાઢો હડો દાદાગીરી કરી દે ને એટલે મુએ નામથી નહીં આલું લ્યો તમારા પૈસા અને 500 ના 600 3 નોટો યાદ રાખજો પાછા ઓહો 100 રૂપિયા મને વાપરવા લે સ્પેશિયલ વાપરવા દાલ્યા કા ઈન ઘેર આવી ધમકીઓ મારા થોડું ચાલે ઈન જેવા તેવા નહીં પાછા ના ખરો હો ખરો 100 રૂપિયા વધારે આલ્યા છે ખરો આમ તો પણ એ પેલા પૈસા આલી દીધા હોય પ્રેમથી તો શિવા આપણે ખોળી મળીને રહીએ લ્યા ગોમમાં પણ હું રોજ કોરીને જતો હતો અને રોજ રાતે ઘેર આવતો હતો ટાઈમ નતો મળતો એટલા પૈસા નતા આલ્યા વાત કઈ નાખી એ તો પૈસા આલવા પડે લે વ્યવહાર હાસવો ને તો કોઈક વ્યવહાર કોમે કાઢા લે તમારા કોમ કાઢો હું અડધી રાતે પૈસા લેવા આવ્યા છો કોકના અંગાથી કેવરાઈ હોત તો પોકાડી દો ઊંજ વધારે બખાડા નહીં કર ને ઢોસેલો પડ્યો હોય લ્યા ઊંજ જતા રહેજો મગજમારી કર્યા વગર રાતની ઊંઘવા દો દેખાતા નહીં અમે હમણાં થોડું મગજ ગરમ થયું છે કે એટલે દેખાવામાં થોડું ઓછું દેખાય છે એટલી બધી ગરમી હે ને પકડી મગજ એક છોકરું હતું જેનું એટલે આ પૈસા લઈ જતું 1.5 મહિનો છે પૈસા નતું હાલતું 500 રૂપિયા જતા રહે થઈને બરોબર ધડાયો છે કીધું પૈસા લાય ને કહું તો ઢોસેલો પડ્યો છે 500 રૂપિયા કાઢી નાખે 500 રૂપિયા ધમકાવાય છોકરો એ બધું 16 કરશનજી પેલા તો 8 નું ઉઘરાણું છે એટલો જ બાકી છે લે કહેજો ખાલી તમારા જીગરી ભાઈબંધ અર્જણજી નું ઓહો અલે તો ખાલી એક થાપ મેલ્યો ને એનું ઉઘરાણું તો એને ઘેર મેકવાવું પડશે લે પણ ધમકાઈ ના લેવાનું પ્રેમથી લેવાનું છે અલે આ તમને ખબર નહીં લે એક સમય હતો સમય ના એક દાડો જતો રહ્યો છે લે મને થાપ આવી ગયો છે આમાં વારો એનો આવ્યો છે તમે ઘેર પોકવાન કરો અને ઉઘરાણું તો આવી ગયું સમજી લેવાનું એમ પણ પ્રેમથી હો કોઈ રાતના ડખલા ના થવા દઉં ઉઘરાણું કરવા મોકલા ઝઘડા કરવાની વાત હો અમારે એવું જ છે પ્રેમથી થાપાઈએ ને એટલે પ્રેમથી ને વાત બધું નીકળ જ છે બધું પછી નવરાત્રી બગાડી છે એટલે આવું ના કરતા અમરાજ ઉઘરાણું આવી જા તમે તારા લિસ્ટમાં લખી દો ગરજનજી ઉઘરાણું આવી ગયું એમને પછી ભૂવાન દાડા આવું મારે સતુરજી ઉઘરાણી થઈ ને એટલે વાર્તા પટી જાય એટલે હમણાં ખાલી પૂછાઓ ગમે એક છોકરું રોતું હોય ખાલી જોતા આવો આપણા ધમકાઈ ના આવ્યા જો આમ ઓહો ખરેખર ગોમનું ઉઘરાણું આલવું નહીં અને સોનચીજી ઊંઝ્યા છે બોલો આને હું ઓનો ઠેકોણું ના કે બધા પીપીનું ઊંઘે છે પાછા મૂર્ખા ઉઠ
ઓછી તાણા હું કોણ છે લે પીપીન પડી રહેવું છે પીપીન અને ઉઘરોનું વાળું નહીં લે ગોમનું તમારે લાવાડો અત્યારે મસ્તી તને હુજી બોલો મસ્તી નહીં હોજી લે ગોમનું ઉઘરોનું બાકી છે 600 રૂપિયા લાવાડો ગોમનું ઉઘરાણું બાકી છે વળી હેની મોનતા રાખી છે રે દોશેલા પડ્યા હો લાવો સોના માના ઉઘરોનું 600 રૂપિયા છે લે 600 રૂપિયા હું કઈ ખોટી આબરૂ કાઢો છે લે ગોમમાં 600 રૂપિયા ઉઘરાણું કાલે તો આલ્યું છે વળી એનું 600 રૂપિયા ઉઘરાણું કરીશ ભાઈ બા ઊંઘમાં નહીં હેડ ભાઈ બંધ તારું ઉઘરોનું બાકી છે બધોનું આવી ગયું છે ઉઘરાણું તો કાલે આલ્યું છે પણ આજે વળી એનું ઉઘરાણું કર્યું છે આજે જો ઉઘરાયું હે ને એમાં તો બાકી જ છે પણ મને ખબર નહીં એમ એક જ ઉઘરોનું છું છે અઠેમનું અને એમાં તારું બાકી છે લે 600 રૂપિયા એક જ ઉઘરાણું છું એ તો આપણે આલી જ દીધું છે નહીં આલ્યું ભાઈ બંધ તારો સોપલો ખાલી છે તારું નામ ચોપડા ખાલે છે નોમ ઉઘરોનું લાવો ને કે મારું મગજ ખરાબ છે એટલે હું ગોમમાં જઈને આખું ગોમ ભેગું કરી લે આબરૂ કાઢે તમારી ભાઈ બન એક વાત કહ્યું તને પીન આવ્યો છે લે તું ઉઘરાણું હું કાલનું આલી દીધું છે એમ પીન નહીં આવ્યો ઉઘરોનું આલ્યું હોય તો કને આલ્યું છે ઉઘરોનું એમ કે ખાલી ઉઘરાણું ક્યાં આલ્યું છે લાલ પાઘડી વાળું કોણ હતું લે શંભુજીને આલ્યું છે એ ઉઘરાણું શંભુજીને આલ્યું છે અલ્યા શંભુજી આપણા ગામના મોટા આગેવાન છે લે એ રા ઉઘરોનું કદી કોઈનું બાકી મેલું લે ચીવાનું જ આલ્યું છે લે હેઠ અત્યારે છે શું હતા શંભુજી ના ઘેર વળી શમ એટલે ઉઘરાણું ઈવન આલી દીધું છે પાછું પૈસા નહીં મારા ગનામાં તું આલ્યું હોય શંભુજી પાસે પડી રહ્યા પૈસા તું અલવ રાય કે શંભુજી પાસે પૈસા નહીં હોય ને તો ખરેખર મગજ મારું જતું રહ્યું છે એમ તો મગજ તો તારું હો જતું રહ્યું લેવડો મારું ઉઘરાણું ખાઈ શીયો જોશે તને અમે એ ખબર રાખો ઉઘરાણું તો ભાઈ બંધ કાલનું આલી દીધું છે મેં ખાઈ તો તમે જોશો લ્યા લોકોના ઉઘરાઈ ઉઘરાઈ નહીં ખાધું ઉઘરાણું મેં કાલનું આલી દીધું છે મને ખબર નથી કે આપણા ગામનો આગેવાન જ પૈસા ખાય છે તું હા ખા આગેવાન ને ખાધા છે કે તમે ખાધા છે હમણાં હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય હાલે હાડો એટલે આલી દીધું છે હું ઉઘરાણું તો પછી લે પૈસા હાલવા પડે છે હાલવા પડે ઉઘરાણા એટલે કાઠું પડે છે લ્યા તમને એટલે આલી દીધા છે હું કાલના પૈસા તાનું લ્યો મારા તો પૈસા આરાય ખાઈને ઊંઘ્યા છે ને પાછા કીધું છોકરું આગેવાન પર પેલા આરોપ નાખતા પેલા 100 વખત વિચાર કરવો પડે લે અર્જનજી એટલે પણ પૈસા આલી દીધા છે આરોપ તો નાખું જ કે પૈસા આલેલા છે શંભુજી ઓ શંભુજી ઉઠો 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 એ રામ રામ ઓહો એ રામ રામ રોમ રોમ તો પછી કરશું ઊભા થઈ જાઓ પેલા ચમ ભાઈ એક મેટર થઈ જાય ઊંચું છે લે હું વાત પૈસા લાવજો તો એ 600 રૂપિયા લાવો હેડો એ તમારે નહીં હાલવાના 600 ઓને હાલવાના મૂર્ખા નહીં લે પણ મોનતા નહીં શંભુજી હું કહેવાનું કયો એટલે ઉઘરાણું મેં આલ્યું છે શંભુજીને આલ્યું છે 600 રૂપિયા ઉઘરોનું હાલતા નહીં યાર એટલે હું આખી રાત ઊંઘવા જવાનો નહીં હોવાની ઓનું ઉઘરોનું ઓહો આલી દીધું છે મગજમારી નહીં કર મગજમારી તો તું કરે છે આ શંભુજી વસમાં નહીં બોલ જો પૈસા પ્રેમથી આલી હારી વાત છે ન કથો ન આપણે કુણિયો મજબૂત છે લે ઢોસેલા પડ્યા હો અલ્યા ભાઈ મારી વાત સાંભળો તમારી વાત તો પશુ પડશું પેલા 600 રૂપિયા લઈ લેવાના પાંચ 600 રૂપિયા તો મેં આલી દીધા છે કાલના શંભુજી આ બે મૂર્ખા મારી વાત સાંભળતા નહીં સપનું જોવાનું ભૂલી તો જર્જર સપનું નહીં જોતો લે આ 600 કાઢવા પડ્યા છે ઘણા કાઢા પડ્યા છે સપનું નહીં જોતો તમારી સાક્ષીએ મારું બનું સાક્ષીએ તો હું તમે બે મારી- જણા પેલા લડાઈ લ્યો હું કહું છું મારી વાત સાંભળો. ના આપણે બે નહીં લડાવું 600 રૂપિયા હું ઓન આલ્યા છે અમે બે લડાયા લે 600 રૂપિયા ઓન આલ્યા છે 600 રૂપિયા ઉઘરાણાના હા 600 રૂપિયા ઉઘરાણાના તો મેં તમને ખેતરમાં તો જતા હતા સવારે 600 રૂપિયા આલ્યા તક નતા હું મચ્છી બોલાઈને આલ્યા હતા ઉઘરાણું આનો આવી ગયું છે શંભુજી તમે યાર બે બાજુ બોલો તા ઉના સાલા યાર બે બાજુ તો તું બોલું છું ઉઘરાણું આલી દીધું છે ઈવાને આ લીધી તું હોય તો અને એ ઉઘરાણું મેં જે હાથી પકાડ્યું છે ગમનું ઉઘરાણું જે ઉઘરાણું જે તમે મને આલ્યું હતું 600 રૂપિયા આલ્યું તું બરોબર બરોબર આલ્યું હતું ને આલ્યું તું 200 નોટો હતી કે 200 ની જ નોટ હોય રે એ જ ને એ રી. હા એ જ પૈસા મેં કરશનભાઈ ના આલ્યા કે ભાઈ યાર એ લખાઈ દેજો
કરશનજી નું આલ્યા છું તમે બે મળી ગયેલા છો લે હેડો કરશનજી પહાણ હેડો હડો કરશનજી કને હડો હેડો લે મને ખોટી રાત બગાડી છે મારી પણ હું હું શું કરવાનું ના હોય જો ભાઈ બંધ ના તો હેડો હેડો તું 600 રૂપિયા હતા મગજ મારી કરીશું રાત બગાડી છે ઓને એક તો ઉઘરોણ કરી મારો પાવર બળી ગયો છે લે એક તો પાવર તો તારા 10 રૂપિયાનો આવે પણ 600 રૂપિયાની કેવા વાત ઊંઘ્યા છે કેવા ઊંઘ્યા છે લોકોના પૈસા 600 રૂપિયા ખાઈ દેવા છે પછી પ્રેમથી આરામથી ઊંઘવું છે ઓન બોલો થાપાય લે થાપાય થાપાવો નહીં થપાવાય ના લ્યા થાપાવો તારે નહીં. કોક નું ઊંઘવાની ના થપાવાય તો જગાડો ને કે આપણે પ્રેમથી જગાડતા નહીં પાછા ખબર છે કે કેવા ઊંઘ્યા છે પણ પૈસા વાત હાચી. આ રમના પૈસા ખાઈને કેવા ઊંઘ્યા છે? કરશનજી શું છે આ બધું રાજતું ભાઈ? નહીં દેખાતું લે 300 ઉભા છે ને દફણા જેવા અરે આ મૂર્ખા કોક ઘેર આવે તો આવો તો કહેવાય એ બધું નહીં આના રોજના ડખા દાડા તો દાડા પર રાતિયા નહીં જપ્યા આ તો રાજના વાત હાચી છે તમારી ના જપે લે દાડા રાતના ના જપે એમ કે લોકોના પૈસા તમે ખાઈ દો ને આ મને ઊંઘ ના આવે લે ગરમ છે આમ શું આટલા બધા આતા શરીરમાં ગરમ થઈ ગયા છો રાત ગરમ તો લોહી ઉકળ્યું છે મારા ભાઈબંધ નું લોહી ઉકળ્યું છે આજે બરોબર હાચું બોલી દો એટલે મારા પછી લગાવું ભાઈ તમને ઉઘરાણાના પૈસા આલ્યા તે શું ગયા મને તો હાલે આ તો વાત હાચી પણ એનો તો ચાલતી તમે જીગન લખી દેજો નોમ તો કોઈને કીધું નતું આપણને બોલો કેટલા ફર્યા છે મારા પૈસા કેટલા ગયા છે અમારો કેસો જીગા કને ગયા છે પૈસા હટ કેટલા તારું ભલું થાય ખરેખર આ પૈસા છો જ ફરસ લે ગલીમાં શંભુજી પહાણ જઈશ ગલીમાં કરશનજી પહાણ જઈશ અને મો જીગા પહાણ જઈશ લે પૈસા તો કરશનજી હા આ પૈસાનો નિકાલ કરવો પડશે તમારે પૈસા જીગા નામ ખોટું નહીં લેતા એ પૈસા લાવવા લાવજો હટજો પૈસા મારા ઉઘરોનું આલવું છે દેવું નહીં બેહો પેલી મારી વાત હોપલો એટલે રાતનો 1 વાગ્યો છે આ બચી એ તો લઈ વાત છે, હું ડખા હવારે આપું તો અત્યારે હું આદરી છે એટલે લોકોના પૈસા ના ખાઈ તો તમારે ના રખડવું પડે લે કરશનજી રાતનો ઊંઘવા નહીં દેતો આરો 700 રૂપિયા કરી તું હા માર કે ભાઈ પૈસા લાવજો તો હે પૈસા તો બંધ થાના કમણા હાલ હમણાં જેમ ભુજિયા બધા પકડો ને હમણાં આ હાલ તો જપતા છે એમ નહીં ગયા. મગજ બગાડ્યા વગર મગજ એક તો પૈસા આલવા નહીં તું શેઠી રમે. તાણો હું પૈસા હોની એક વાત મારા પાણ આયા 100 રૂપિયા નતા 700 રૂપિયા હતા હા 600 આયા છે તો 600 હું લેવા ખાઈ જવા પડે તમારા પૈસા હા દા નહીં બચા ભાત તો હું લેવા પડે લે તમારા પૈસા લોકોના મારે ગરમ ના થાવ પડે વાત પટાવ હું શાંત રીતે રહો એ તું પૈસા લઈ લે 600 રૂપિયા લાય શંભુજી પૈસા લાવો 600 રૂપિયા હેડો શંભુજી ભાઈ પૈસા મેં લાવો. આલી લીધા છે કરશનભાઈ ને પૈસા મળી જાય યાર તમે હું અનવાજે આ તો બે કરશનભાઈ પૈસા લાવો પૈસા આ ઉઘરાણું મારા ઉપર નાખે છે આરોપ મારા ઉપર આગેવાનનું મારું મોટું માથું ગમમાં અરે ઠીક વાત છે. હા. તમે માથું આ તો બી અનવાજે તમારું તમે હું મોટું માથાકૂટ કરો છો? ભાઈ 700 રૂપિયા લાવો અલે પૈસા જ માંગુ છું પૈસા લાવજો. પૈસા લાવ અલ્યા પૈસા હાલે કરશનભાઈ હાલે છે આલુ જ પૈસા પૈસા લાવો. કરશનભાઈ હાલે છે તમારા પૈસા લાવો પૈસા એ બચા વાત હો બ્લગુ પૈસા અરજી રહેતા પૈસા લઈ હાધું છે એક દારૂ એટલે મોડું થાય છે લે મારા કરશનજી મોડું તો કરી જ છે કે દોઢ વગાડ્યો આખી રાતે અલ્યા મારા વાતો પૈસાનો ના પડવા. ઉઘરાણો કરી નાખી છે ને કે પોટલીઓ જ પીધી છે તમે બે હોજે એટલે જ કહું છું અનવાજે તમે હું ઉઠીને આયા છો રાતના 1 વાગે. એમની 700 રૂપિયા મારા છે અને આ 600 રૂપિયાની મારા ખાલી વાતો જ હોભળવાની એમ કહેજો હા, બધી. મળે થોડો છે તમે. સાઈડમાં લેજો ના, ના. આ ગુંડો દારૂ ખાટો ટેળ મેકર છે વાંધો નહીં. પૈસા માર સમજો ઉઘરાણ તો ઉઘરાવા છો ખાસ આ બધું છે ને હોપારી મારા પર આવીશ એટલે તો ને હોપારી મૂલી જી છે 600 રૂપિયા તારે મળી જાય તો સારી વાત છે ને કે પછી મગજ મારી થઈ જાય એમ પૈસા સહી સલામત જ છે તો અર્જણજી ના હતા અર્જનજી તમારા આલ્યા હતા? તો શંભુજી તાર બોલવું તો પડે કે અર્જણજી પણ નામ હું કીધું પાછું નોમ બધા ભેળા થઈ ભાઈઓ એટલે કીધું નોમ લખાઈ દે હું એ નોમ ભૂલી ખાલી ગયો લેજો યાર. મને અમુક બોલો. સવાર હું છે બોલો. પૈસા જ તમારા શું સહી સલામત ઉઘરાણું જતું રહ્યું છે જીગરજી પહાણ પેલા રહ્યા ને જીગો ભાઈ આપણો ઓળખ્યા જીગલું હા હેડો એ લાઈ હેડો 1:30 વાગ્યો છે લે આશીર્વાદ નહીં કાઢવાય લેડો જીગલા પહાણ પૈસા લેવા 600 અલે આ રૂપિયા જીગલા લેવા પડે કંઈ ભાઈબંધ. એમ દાડો નહીં ઉગશે સવારે પૈસા લઈ લે હું અત્યારે કોક ના જવાય એમ ભાઈબંધ એ થાકેલો માણસ છે આ બધા છે ને બોનસ લે એકબીજા નોમ લ્યો છો જીગલું એ ખોટું લે છે હટજો શંભુજી હેડો અને પૈસા તારે હલાવત પડી ગમે તે કરીને લેડો.
લે હેડો જીગા નહીં હેડો આ ની મોના જવું જ પડે એમાં અનાજ બહુ જ પડે હે લે હેડો અલ્યા તમારા કેસા લઈ ગયો પેલું તમારું ખેસ લઈ લો હા કેટલી ખરેખર જો અર્ધન ઉપર વાત આવી ને અર્ધન ઉપર તો પેલી થાપોનો છે ને હું વેર વાળી નાખું લ્યા ખબર નહીં બધી રીહું તારી નાખું એ બૂમો નીકળ લે આમ ધીરા હેડો કોકનું ઊંઘ બગાડે આમ અત્યારે જપી અલ્યા 1.5 મહિને ખાલી મારા પૈસા લીધા છે હું આજે અને અરે ઉઘરોના પૈસા કોઈના મેલા લે હવે દગાડો ને કે મારું મગજ ખરાબ થઈ ગયું છે દગાડો જીગા એ જીગા ઉજાગરા વાળો માણસ અલ્યા હું સર તી રાતે હું છે આમ મારી વાત હોભળ બીજી વાત જવા દે કોઈ વાત સાંભળવી નહીં ઊંઘવા દો લે થોડી વાર જીગા તુજી તમારી ભાષા કોક વાપરો આમ ની મેળાવો નહીં એ વાપરવી મૂર્ખા કેટલા માણસો આયા છે જીગા અલજીરા છે શંભુજી હવે ઉઘરોણી આયા છીએ તમે જાગી જો હેડો આખા ગોમના પૈસા ખાઈ ખાઈ બેસી ગયા છો. આ તો સાહેબ ની ગોળી વાત કરે યાર શું થઈ ગયું આ શંભુજી બોલાવો બોલો શંભુજી બોલો ઉઘરાણાના પૈસા ક્યાં ઉઘરાણાના પૈસા ગોમના કરશનજી તમને આલે એ પૈસા જોઈ મી આલે મી તમે આલે હા તમે એ! મને આલે તો એ બધા શાણે પૈસા એટલે પૈસા તારા- મારા પૈસાની સોખવટ જોવા કે તારે પૈસા મારા તો છે ખોટ જો. અર્જનજીના પૈસા ઈમ કયો હા મળી જાવ હા ઈમ સાયલેન્ટ બહુ ભારો શું જમે પૈસા એક કોમ કરજો લે અરે શંભુજી યાર હા મારા પણ મારી વાત હોભળો પેલા અર્ધણિયાનું ઘર ખરું લે ગોમબાર ઉબાર કાઢી નાખો લે નહીં, એટલા કાઢ બધી ઉઘરોણિયાની ખરી ઉઘરોણાની કે- બધી માથાકોટ જ જતી રહી હાડા હાડા ત્રી ઘરથી મને ના કઢાય યાર આપણો જોવો એટલે હું દર વર્ષે હોય ઈમ ને સાડે- તું ઉઘરોણું પસા આલ્યું હવે શબ્બુજી પૂછ પેલું ઉઘરોણું મારું આવ્યું તું કે નહીં આઈ તાર પૈસા જોવો તારે મારા નહીં જમતા એ! હું જોઉં છું મળી જાય તાર જોવું કે ફટોફટ પૂરું તમે કરો પૈસા મને ઊંઘ તમે હાલવાના છો હું આલ દે એવું હોત બસ જીગા તો જીકાન હું લેવા હેરાન કરો છો યાર અરે યાર હા, પૈસા મજા. ના પાડશે તીને જે રન કરવાનો કે તમે વાત પૂરી સાંભળતા હો નહીં યાર. ભડકી લેવા આ તો હો ભડકી પૈસા આલ્યા તા ઉઘરોણાના તમે મને પૈસા આલ્યા હા ઉઘરોણા ઉઘરાણાના પેલી 3 નોટો આલી છે 200 ની હા એ 3 નોટો 3 નોટો આલી હતી પણ હું સતુ કાકાને આલી દીધી. જો ઊંઘમાં જ નહીં કજી ના ઊંઘમાં નહીં ઊંઘમાં નહીં ઉઘરાણાના પૈસા તો એ મને આલ્યા હતા કાના હું નો- અર્જનજી પૈસા મારા હતા જીગા ના ડાયરેક્ટ આલ્યા છે મને નોમ બોમ કીધું નહીં નોમ મને શંભુજીએ નતું કીધું કે શેળીથી લખાઈએ નોમ ઈવન ખબર નથી પણ ઈવને છોકરાએ કોક આલ્યા કે ઉઘરોણું ગોમનું આપે નો તો હું શેઠ ના નહીં જાણું. આવી જીગા ના જાણું ની પૈસા અર્જનજીના આવી ગયા છે. અર્જનજીના ઉઘરાણાના પૈસા આલો સતુ કાકા આલજો એટલે હું પૈસા ચેરી ના આલું લે અર્ધનજીના પૈસા હું કેમ કે ના આલું કે જે ખાલી પૈસા તારા કન છે વાત પાકી થઈ ગઈ કે શું પૈસા એવી વાત થઈ પાકી ગઈ? છે પાકી નહીં થઈ સતુજી કીધું સતુજી પૈસા આલજો અલે એ હું તમ તો હાર બેવાન જોવાન ભાઈ સતુ કાકા કોક કે હો ભાઈ. આલજો એના પૈસા ઉઘરાણાના મૂર્ખા પૈસા ખાઈ ગયો છે મારું નામ લીધી લે પૈસા કાઢ ને ખરેખર મગજ તતું રીસે લે પૈસા કાઢ ઈ નહીં કહેતો હું. શંભુજી કયો એરા પૈસા છો કાઢ? પૈસા આલ દેવા પડશે કાયદેસર પૈસા તો આ હું તો આલવાનું જ દેવના કહું છું ને. નિવેદના પૈસા છે ના ખવાય મૂર્ખા હું ખાધાય નહીં કશું નહીં કરી ચતુર્કા હાલ પૈસા આલજો આપણે 2 દાડા પછી કરશું એટલે મારા 500 પૈસા છે એટલે હું લેવા ઇજ્જત કાઢો તો આલજો પણ પેલા અર્જનજીના પૈસા લીધા છે તો આલી દે આ રે અર્ધન કાકાના પૈસા છે શિયા પૈસા આ તો મને આલ્યા છે આ તો મારા છે પણ 100 રૂપિયા તું વધારે ના આલ્યા છે મને 600 રૂપિયા આલ્યા છે એટલે 600 રૂપિયા ઉઘરાણું છે પેલા અર્ધન કાકાનું એટલે ખસ હું વાતો કરો છો હા, એક જ મિનિટ એટલે આરે 600 રૂપિયા અર્જનજીનું ઉઘરોણું છે અને તું એમ કઈ ના આલ્યા કે લ્યો આરે પેલા ઉશીના પૈસા હું લીધા છે એમ કર આ વગરનું અમનું ઉઘરાણું આવ્યું એટલે હું તમને હવરાઈ દીધું એ મૂર્ખા તારું કોઈ મગજ ચાલે એટલે હાલ આલજો ને ભાઈ કાલે તમને કરી આલે ના ભાઈ તો ના મારી વાત નહીં હોય અર્જનજીની વાત છે બોલો કે નકા બે જણા પટાવ છે ઓની ઓન કોક કરીને આલ દે પૈસા પૈસા આલજો. લાવો ખાલી માર તો પૈસા શંભુજી માર તો શંભુજી કંચી પૈસા જોઉં શંભુજી તમે ઓન કન માગો પૈસા લાવો ભાઈ ઈની મને શું આલે તમે
ઓય માગો તે કરશનભાઈ પૈસા જીગા તમે પૈસા માગો કરશનભાઈ પૈસા લાવો અને એક લાવો. વાત મારા અત્યારે ઊંઘવાનું છે અને રાતના ખાના આવી જુઓ શંભુજી હું એક વાત કરું હોબળો પહેલા મારા 1.5 મહિનોથી પૈસા સતુર કાકાના બાકી હતા મારી વાત ચોઈસમાં લાવું છું લે એટલે આ ઉભા રહો થોડી વાર માણસ. 500 રૂપિયા ઉછીને આલ્યા હતા અને હું સમયસર નતો આલી શક્યો એટલે 500 રૂપિયા મારા સમજો કે આલવાના હતા એટલે પછી ઉઘરાણું આવ્યું કરશનજી ઉઘરાણ લઈને આવ્યા જેનું ભાઈ અર્ધન કાકાનું ગમે તેનું નોમ આલ્યું નતું મને કે આ જીગા ઉઘરાણું હાલ તું લખીને રાખ નોમ પછી લખીએ છે બરોબર એટલે પાછું એને ઉઘરાણું આવી ગયું કે આ એ વખત રાતના આવી ગયેલા મારા પાસે અડધી રાતે પૈસા લેવા એટલે હું કીધું આ કે આખું ગામ ભેગું કરું રાતના બોલતા તો જબર કા તે હું કીધું તાણા 600 રૂપિયા લઈ દો તે હું કીધું અર્ધન કાકાનું ગમે તે એડજસ્ટ કરી લેવું પણ આ લઈ જો એટલે હું ઓહેણ આલ્યા હતા પૈસા 600 રૂપિયા એટલે હાલ દો ને શંભુજી હું જઉં મારે પાણી વાળવાનું છે એટલે બરોબર પૈસા તમે હાજરી આલતા રાખજો. જો માતાજીના નિવેદના છે આ તમને કાલે આલી દે હું કાલે આલી દે શંભુજી કયો ને તમે હું કાલે આલી દે માતાજીના નોમના છે એટલે પૈસા હું આલું છું હા. પણ જો કાલે તું કોરીમ જઈને પાછો એટલે લેતા આવજે 500 રૂપિયા બરોબર નકર હું તને કાલ રાતે ઊંઘવાની દેવું છું ચોખ્ખટ બંધ કહી દઉં છું હા, તને. હા. બરોબર લે લ્યો પાછા કી હું તો કી 100 રૂપિયા કી વધારે આલું છું કી લ્યો આલી દીધા કા શંભુજી જોઈ લેજો હરખાઈ જ પૈસા થી બીજા છે લ્યો હાસવીને આલો ભાઈનું ઉઘરાણું છે. આ ઉઘરાણું આવ્યું જો એ જ છે કે 600 રૂપિયા પૂરા અને હું મછી બોલ લઈને આલ્યા હતા પૂજ્ય ખાલે એ જ છે એમ નહીં અમે ગમના ઉઘરાણા હાથર હંતાઈ જતા લ્યા હા આ તમારા ઉઘરાણા વાળા પૈસા એ રાખો અમે લખી જજો નોમ પેલું નોમ લખજો મારું હા. શું કીધું જીગા આમ તમે જ બધા પૈસા રાખજો મારે કોઈ હિસાબ રાખવો નહીં ભાઈ હિસાબ તો તને રાખવા નતો આલ્યો પણ ખાલી ઓને તને આલ્યા એટલી જ ભૂલ કરી શંભુજી એક બીજી વાત હું તમને કહી દઉં લ્યા મારા 500 રૂપિયા લેવાના છે કાલનો વાયદો કર્યો છે જીગાને એટલે સમજાઈ દેજો જે અરે કહેવાનું. હું હલાવી દો શંભુજી હું ગામનો આગેવાન છું એટલે કાલ હોજો મળી જવા જો પૈસા મળી જા કાલે હોજો વાત હાચી હા. મળી જશે તારા પૈસા લ્યો ભાઈ ઉઘરાણું આવી ગયું અને આ ઉઘરાણું આવ્યું પાછું એ લઈ લ્યો આલ દો આવી ચતુરજી આલ દે હા, આ ઉઘરાણું તમારા જોડે હતું ને રાતનું નહીં ઊંઘવા દેતો લખી દેજો ઓનોમાં. મારે શું લખવાનું જીગાને લખવાનું છે તમે જીગાન નહીં લખવાનું જીગાન હિસાબ આલવો જ નહીં લ્યો શંભુજી આછી આ ઉઘરાણું આગેવાન તમે હિસાબ તમે રાખો. તમે જ રાખજો ને કોઈ નાચી આવી રીતના પૈસા ના મોકલાતા આવી રીતના પૈસા ફરે થઈ તો આપણે ગામમાં આખા ગામમાં ફરે જઈએ લ્યા એ વાત સાચી. તાણો હું. પૈસા આમ કોઈ ના આલતા સીધે- રાતના એ માણસો નહીં ઊંઘવા અમે એક દેતા. વાત કહી દીધો અને બે જણ અમારે અર્જન અમે કોઈની રાચો ના બગાડતા મહેરબાની કરીને હો રાચો તો દાળ તો દાળ પણ રાચીએ નહીં ઊંઘવા દેતા એમ કેવું હા થાય એ કેવું થાય છે મારું પણ કયો જતી તા? જજો આમ. કેજો કહી દેજે એક વખત દાડા તો દાડા પણ રાચીએ નહીં જપતા હો હા જડો આમ. લેડો વાત પૂરી થઈ આ પૈસા આયા કટી તારો લે ઘેર તારો બધા ઊંઘવા દ્યો.